ભાવનગર જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયતની ચૂંટણીના લઈને આજે અંતિમ દિવસે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠક ઉપર ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે આજે અંતિમ દિવસે ભાજપ તરફથી પણ દરેક બેઠકો ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે કોળી સમાજના નેતા દિવ્યેશભાઈ સોલંકી ભાજપના ઉમેદવાર સાથે જિલ્લા પંચાયત સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ભैया તમે આરો ફોન તમારો खाली फोटो તમે આવા માંગ્યો અબે ના ખાલી તમે કઈ સીટ આપણે આ તો તે આમ થોડા ફોટો પ્રવીણભાઈ આઝાભાઈ ઉભા થેન્ક યુ એમ છે ખાલી फोटो તમે આવા માંગ્યો અબે ના ખાલી તમે કઈ સીટ આપણે આ તો તે આમ થોડા ફોટો પ્રવીણભાઈ આઝાભાઈ આમ તો ખૂબ સારો માહોલ છે। બધી કોર તમામ સમાજના આગેવાનો અને વડીલો બધા અહીંયા હાજર રહ્યા છે અને સામાજિક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં હંમેશા ભાજપ સરકારનું આગળ હંમેશા ઓળખ રહી છે। એટલે 110% બધી જિલ્લા પંચાયતો જીતવાના છીએ, સાથે તાલુકાએ પંચાયતોય બેસાડવાના છીએ। પાર્ટી જે આદેશ કરે, પુરુષોત્તમભાઈ તો હંમેશા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને જ્યારે જ્યારે પાર્ટીએ એમને આદેશ કર્યો છે, સંપૂર્ણ પરિવારે 100% સ્વીકારી અને આદેશોને સર્વમાન્ય રાખી અને હંમેશા કામ કર્યું છે અને આગામી દિવસોમાં અમે બધા એની માટે તત્પર છીએ।